કમિટીની મળેલી બેઠકમાં 3.25 કરોડના વિકાસના કામોને બહાલી અપાઈ। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં કુલ 40 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પેવર બ્લોક, આરસીસી રોડ, મેટલ ગ્રાન્ટિંગ સહિતના વિકાસના કામો સાથે લીઝ પટ્ટા રિન્યુ કરવા તેમજ ફાયરના માળખાકીય સુવિધામાં વધારો કરવા સહિતના કામોની ચર્ચાના અંતે મંજૂર કરવામાં આવ્યા હતા। તદુપરાંત ઓવરબ્રિજનો પ્રોગ્રેસ રિપોર્ટ આવ્યો હતો, જેના અનુસંધાને આવતા એક સપ્તાહમાં ઓવરબ્રિજની બીજી સાઇટ શરૂ કરવામાં આવશે તેમ ચેરમેને જણાવ્યું હતું। ભાવનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી, જેમાં 40 તુમારો મૂકવામાં આવ્યા હતા, જે 40 તુમારો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। 3 કરોડ ને 11 લાખના ખર્ચે થનાર વિકાસના કામોની બહાલી આપવામાં આવી છે। આગામી દિવસોની અંદર ભાવનગરના વિકાસમાં, ભાવનગરના પાયાની સુવિધાઓમાં, માળખાગત સુવિધાઓમાં વધારો થાય એના માટેના નિર્ણય કરવામાં આવ્યા છે। અધ્યક્ષસ્થાનેથી આગામી દિવસોમાં સેક્રેટરી શ્રીની સીધી ભરતી માટેનો પાવર કમિશનર શ્રીને આપ્યો છે અને આ ભરતી માટેની કાર્યવાહી આગળ વધારવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે બાકીના જે જૂના કામો ચાલી રહ્યા છે એ કામો ઝડપથી પૂર્ણ થાય એના માટેની સૂચનાઓ આપવામાં આવી છે। જ્યાં જ્યાં ડ્રેનેજના કામો મોટા પ્રમાણમાં થયા છે ત્યાં રોડ મોટરેબલ તાત્કાલિક થાય એના માટેની પણ ચર્ચા કરવામાં આવી છે। આ ઉપરાંત ભાવનગરમાં આગામી દિવસોમાં જે પ્રકારના પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે એમનું પ્રેઝન્ટેશન જોઈ પૂર્ણ તળાવ માટેનું જે કામ કરવાનું છે એનું સ્ટેન્ડિંગમાં બધા સભ્યોનું પ્રેઝન્ટેશન દેખાડવામાં આવ્યું। આવી જ રીતે અલગ પ્રકારના કામો જ્યારે સ્ટેન્ડિંગમાં મુકાય છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ પ્રેઝન્ટેશન દરેક સ્ટેન્ડિંગની અંદર થાય એના માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। ભાવનગરના જે રીતે ગ્રોથ વધી રહ્યું છે, ભાવનગર જે રીતે વિસ્તરી રહ્યું છે અને ભાવનગરના જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ પ્રકારે આગામી દિવસોમાં નવા પ્લાનિંગ માટે પણ ચર્ચાઓ કરવામાં આવી છે। ખાસ કરીને ઓવરબ્રિજનું બીજી લેનનું કામ શરૂ થવાનું છે, તો ક્યારે પૂર્ણ થશે? ઓવરબ્રિજ માટે થઈને જે પીએમસીનો રિપોર્ટ હતો એ ફક્ત હકીકત જાહેર કરવા માટેનો મુદ્દો હતો અને દર 3 મહિને સ્ટેન્ડિંગની જ સૂચના હતી કે દર 3 મહિને એમનો પ્રોગ્રેસ રિપોર્ટ આપે અને આ પ્રોગ્રેસ રિપોર્ટના ભાગરૂપે આજે બીજી વખત પ્રોગ્રેસ રિપોર્ટ આવ્યો છે। આગામી દિવસોમાં ઓવરબ્રિજનું જે બીજી લેન છે શરૂ કરવા માટે લગભગ 7 થી 8 દિવસની અંદર બીજી લાઇન પણ શરૂ થશે। આરટીઓનો સાઇટનો જે ભાગ છે એની એક મિડકેપ બાકી છે, એક ભાગનો પોર્શન એ પણ ઝડપથી પૂર્ણ થશે અને બંને લાઇન ટૂંક સમયમાં શરૂ થશે અને ભાવનગરના લોકોને જે ટ્રાફિક માટે અડચણરૂપ થઈ રહ્યું છે એ ઝડપથી એનું નિરાકરણ થશે અને ભાવનગરમાં પ્રથમ ફ્લાયઓવર છે 2 ટ્રેકની અંદર ચાલુ થશે।